સુરત ક્રાઇમ બ્રાન્ચ, લિંબાયત અને ભેસ્તાન પોલીસની ટીમે ભેસ્તાન સ્થિત શાંતિનાથ જ્વેલર્સમાં લૂંટફાટ અને દુકાન માલિક તેમજ સેલ્સમેન પર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ઝડપથી પૈસા કમાવા માટે લૂંટફાટની યોજના બનાવી હતી. આરોપીઓ ચાંદીના આભૂષણો લૂંટી ફરાર થઈ ગયા. આ ઘટના શુક્રવારે દિવસે ઘટી હતી. ભેસ્તાન 4 રસ્તા પર આવેલી શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં 3 અજાણ્યા આરોપીઓ ચાંદીના આભૂષણો જોવાના બહાને દુકાનમાં પ્રવેશ્યા હતા અને તેમણે દુકાન માલિક અને સેલ્સમેન પર મરચાનો પાવડર ફેંકી અને ચાકુ વડે ગળા અને કમર પર ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તે પછી આરોપીઓ કાઉન્ટરમાંથી ચાંદીના આભૂષણો લૂંટી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારે સીસીટીવી ફૂટેજને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરતના પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓને ઝડપથી પકડી પાડવા આદેશ આપ્યા હતા. પોલીસે આરોપીઓને અલગ અલગ સ્થળોથી પકડી પાડ્યા હતા. ત્યારે દિલનવાઝ શેખને ક્રાઇમ બ્રાન્ચે લિંબાયતના ખાલી મેદાનમાંથી પકડ્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો. આ બનાવની હકીકત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન 4 રસ્તા છે, એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે. આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા. તે દરમિયાન ત્રણ ઇસમો એટલે 3 આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે 10 થી 15 મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે 2 છરી હતી, એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો. હુમલામાં બંને વિક્ટિમ એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા. એમાં 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર કરેલા હતા.